ઓલા શેઠને જેનો ભાઈબંધ હતો ને એ કે આને એ કે લગ્ન છે એટલે આવ્યો. બે બેઠા એ કે જો મારે દીકરી નથી કે દીકરો નથી, આપણે આના ધામધૂમથી કરવા છે. એ કે એમ નહીં, તું પાછા લેવાનો હો તો મારે દીકરીને મારે કોઈના પૈસે પરણા. આને કહેવાય સોમાન. દીકરી માટે કોઈનું નથી લેતા એટલે ઠાકોરજી માટે કોઈનું લેવાય. લ્યો છો તમે એકબીજા? ના, પહેલા વેચતા હતા પાઠમાં. એને હવે બંધ કરી દીધું. તો ઠાકોરજીને ખોટું લાગે. બાકી સમજ્યા ત્યાંથી અમને નહોતી ખબર, પણ અમને તો ગર્ભના સંસ્કાર. અમારે કાઠિયાવાડમાં ગુરુદેવનો બાળકોનો કોઈનો પ્રાગટ્યોત્સવ હોય ને તો કળશ ભરાય. શું? એટલે જે વૈષ્ણવ હોય એ મનોરથ કરે કે જે મારા ઘરેથી કળશ ભરાય. એ જમાનામાં ચારાના નાખતા. શેમાં? ઓલો તમે લોટો કયો ને, અમે કળશ કહીએ, તો એ ચારાના નાખે. પછી મોતીની ઈંડોણી અમારા સૌરાષ્ટ્રમાં, અને સરસ મજાની સિલ્વર જન્મની લોટી હોય, નાની એવી બોઘણી, અને ઉપરે પાછું મોતીનું પેલું ઢાંકણ હોય, અને ચણિયા ચોળીને ચૂંદડીને પહેરીને અમને બધાને એવા શણગારે. એટલે મારી બા મને એમ કે મુક્તા માસીને ત્યાંથી કળશ ભરવાના જ જાઈશ ને. હું એક જ એવી નંગ હતી કે મારે જવું હોય તો જ જાઉં, ન જવું હોય તો ન જાઉં. મારી બાનું બધા આગળ હાલે બેનો પાસે, મારે નથી જવું એટલે ન જ જાઉં એમ. એટલે મેં કીધું અંદર કેટલા નાખશે. સમજ્યા? બધા નાના હોય ત્યારે કેવા હોય પણ કે એવું ન પૂછાય. બટાઈ તો પાવલી નાખે, અમારે કાઠિયાવાડમાં પાવલી કે, અને હવા રૂપિયો દે. મેં બા તને શું લાગે હવા દેશે તો મારે જવું છે? એનું કારણ ઓલા સ્કૂલમાં હોય ને એટલે સિંગ ચણા ને બધું લઈ જાય ને તો બેનપણીમાં આપણો વટ પડે. એ જમાનામાં હવા રૂપિયો એટલે અત્યારના 100 રૂપિયા, અને પાવલી એટલે અત્યારના 25 રૂપિયા. હવે જે મારે તમને વાત કરવી ત્યાં છે. હવે એ મુક્તા માસીને ત્યાંથી બધાને પાવલી આપી, એટલે અમે બધાએ રાજી થઈને લઈ લીધી. પછી માસી અમને કીધું, એ કે કાલે બધાય મારે ત્યાં મુઠ્ઠી મગનો મનોરથ. અમારે ત્યાં એવું ન કે પ્રસાદ અહીં લેજો તો જૂઠણ થઈ જાય. આજે પહેલાં તમે જમી લ્યો તો ઠાકોરજી તો ના જમે ને. એટલે અમારે કાઠિયાવાડમાં એવું કે મુઠ્ઠી મગનો મનોરથ. એટલે મેં માસીને પૂછ્યું શું બનાવવાનું. એ ચૂપ રે, ઠાકોરજીને પૂછવાય શું બનાવવાનું. હવે પરાકાષ્ઠા સાંભળજો કે કેમ કોઈનું ના લેવાય, કેમ કોઈનું ના ધરાવાય. એટલે એ જે ચારાના ઓલામાંથી નીકળ્યા ને એ અમારે ત્યાં એક ચંચી બા હતા, હાવ નિષ્કંચર. એટલે મારી બાએ કીધું કે ચંચી બા કાલે એવું કહેતા હતા કે તું કેળા લઈ આવી દઈશ ને. મેં કીધું મને બધું સાયકલ ઉપર લઈ આવવું બહુ ગમે, એટલે મેં કીધું હા લઈ આવી દઈશ. હવે હું ચંચીબાને પૂછવા ગઈ કે ચંચીબા કેળા લાવવા છે? મને કે બેટા લાવવા છે પણ હવે કાલે. એમાં શું હતું, એ ઓલા ગોદડા પહેલાં તમને ખબર છે અંદર સાલા નાખીને ગોદડા કરતા. હવે તો અત્યારે પૈસા એવી રેલમ છેલ્લે તો એ એટલે એને મહિનાથી ને કામ નહોતું મળ્યું. એટલે ઠાકોરજીને જોઈ કેળા મંગાવે પણ જોઈએ ને તો મારો સ્વભાવ પહેલેથી આવો. એટલે મેં કીધું બા તમે કાલ આપી દેજો હું લઈ આવું. તો એણે ના પાડીને તો ઓલા કયા ચારાના જે મને કળશમાં મળ્યા હતા, સમજ્યા બધા? આખી વાત સાંભળજો. એટલે ત્યારે ચારાના 6 કેળા મળતા હતા. કેટલા? લઈ આવી. હું મૂકવા ગઈ. મને કે અહીંયા આવું ઈંદુ, મારા મમ્મીને ત્યાં મારું નામ ઈંદુ છે. એ કે આ કેળા લઈ લે ત્યાં પોતું મારી દે. મેં એ અમે કાંઈ થોડા જેવા તેવા છીએ? આપણને જો સમજણ ના પડે ને. આ તમે બધાએ કેવું સરસ કીધું કે હવે વાડકો બંધ કીધું ને મારા વાલા. આ તમારી નિર્દોષતા છે. તમે જાણતા નહોતા તો વાડકા મૂકતા હતા. હવે જાણ્યા એટલે કેવા આમ ઠોસ કહી દીધું કે ના હવે વાડકા નહીં મૂકીએ અમે. એટલે મેં કીધું, મને કે તું લઈ લે. મને કે ચારાના ક્યાંથી આવ્યા તારી પાસે? મેં જોલા મુક્તા માસીએ કળશમાં આપ્યા હતા. કુંવારકાને આપ્યા હતા ને? મેં કીધું હા. મને કે આ કેળા મારા ઠાકોરજીનું આરોગ્ય. પછી એમણે મને એક વાર્તા કીધી નાની, એ મારે તમને કહેવી છે.
એ કે બરોડા કે કાંકરોલી, જો ગામનું નામ ભૂલી જાઉં ને તો માફ કરજો, હવે ઉંમરના હિસાબે કદાચ ભૂલી જવાતું હોય. ત્યાં જે શ્રી બિરાજતા હતા, સાંજનો સમય હતો, ઓનોસર થઈ ગયા હતા, ઠાકોરજીને પોઢાડ્યા હતા અને મારા શ્રી બહાર આવીને ચરણ સ્પર્શ માટે બેઠા હતા. ત્યાં એક અત્તરવાળો આવ્યો. હવે શુદ્ધ અત્તર પેલા છે, અત્યારે તમે જો કેમિકલ વાળું આવે, ભૂલમાં તમને અડી જાય ને એટલે તમને બળતરા થાય. એ 10 ને 20 રૂપિયાનું અત્તર નહીં ધરાવવાનું. અત્તર ભલે આટલું જ લ્યો પણ ચોખ્ખું ધરાવવાનું. એટલે તે ઠાકોરજી તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ. તો પછી ઓલો અત્તરવાળો આવ્યો. આજથી 100-125 વર્ષ પહેલાંની વાત. એટલે કે ઠાકોરજીને લાયક છે ને, બહુ સુંદર છે ને, ભાવ તો લેવામાં જ આવશે ને. 3 મહિનાથી અત્તર કરતો હતો ને, ગુલાબ ચૈત્રી હતા ને, મેં એને સૂકવા ને ખાટલે બાંધ્યા ને પછી એને વાયટા ને પછી કેટલું બધું એણે વિધિ કરી. પછી કે લઈ લ્યો ને. કોને કીધું? મારા શ્રીને. એટલે મારા શ્રી સાચું બોલ્યા. એ કે જો આજે ચરણ ભેટ કાંઈ આવી નથી, એટલે આજે મારી પાસે પૈસા નથી, એટલે આજે હું સુગંધી અત્તર લઈશ નહીં. તો ત્યાં એક શેઠ બેઠા હતા. એણે ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને ચરણ ભેટ ધરી. એ જમાનામાં 100-125 વર્ષ પહેલાં. કેટલા? 200 રૂપિયા. અને પછી ઓલાને કે આપ ચરણ ભેટ હું આપું છું ને, હવે તું અત્તર આપી દે. એટલે ઓલાએ 200 રૂપિયાની 2 બોટલ આપી. કેટલી? એ અત્તર ખરેખર એટલું મોંઘું હતું, ચૈત્રી ગુલાબનું, ઘરે બનાવ. 3 મહિને 2 બોટલ થઈ હતી. પછી તો ઓલો તો પૈસા લઈને વયો ગયો. કોણ? અત્તરવાળો. અને શેઠ બેઠા હતા. તો રસ્તામાં ભવાઈ ચાલતી હતી અને નાચવાવાળી. પહેલાં તમને ખબર બહુ નાચવાવાળા બહુ રૂપિયા નીકળતા હતા. આપણે નાના હતા ત્યારે. અમે, તમારે તો હજી થોડા નાના છો, પણ તોય તમે સાંભળ્યું તો હશે, ગામડામાં આવું બધું હોય એમ. એટલે નાચવાવાળી એવી નાચે ને, ઓલો ઢોલ ને ત્રાસાને વગાડે ને, એટલો કોલાહલનો અવાજ થયો. તો મારા શ્રીએ પૂછ્યું ખવાસને. એ કે જો તો એ કે ઓલી નૃત્ય કરવાવાળી છે. મારા શ્રી ગયા, ઓલા શેઠ બેઠા હતા, 2 અત્તરની બોટલ પેલા નાચવાવાળી ઉપર નાખી દીધી, રેડી દીધી. ઓલા શેઠને કેવો જીવ બળે. એ જમાનાના 200 એટલે અત્યારના 20,000. મોઢું બગડી જાય ને, એનું બગડી ગયું હતું. એટલે મારા શ્રીએ કીધું શેઠ હવે તમે કાલે આવજો, હવે મારે પોઢવાનું. એ કે ના, જે મારે આપનું કામ છે. એ કે ના, મારે કામ નથી. જે કે એને ખબર હતી આ જ પૂછશે કે મારા પૈસાની ચરણ ભેટનું અત્તર લીધું ને આપે કેમ વેશ્યા ઉપર, નર્તકી ઉપર નાખ્યું. હવે જવાબ બધાય સાંભળજો. ત્યારે જે જવાબ આપ્યો કે અહીંયા 10 જણા બેઠા છે, એની હાજરીમાં કહું કે એકલા કહું? એટલે કે હાજરીમાં કહો. મેં 200 રૂપિયા ચરણ ભેટ મૂકી. જુઓ પૈસાનું મહત્વ તમે જુઓ. ત્યારે જે કીધું સાંભળો શેઠ, આ 200 રૂપિયા હતા ને, એ 100 રૂપિયા તમે તમારી દીકરીને નક્કી કરી આવ્યા ને, એ કન્યા વિક્રયના છે. સમજ્યા બધાય? અને બીજા 100 રૂપિયા છે ને તમે વ્યાજના લાવ્યા છે. મારા ઠાકોરજી ન કન્યા વિક્રયનો લે. સમજ્યા બધાય? એટલે ક્યારેય આપણી સત્તાનું ધરાય. કોક દી માનો કે શાક લેવા ન જવાનું, 3 તાવ છે, તો ઘરમાં હોય ને એ ખીચડીને દૂધ ધરી દેવાય, પણ બીજાનું ધરાય. કિશોરીબાઈને તાવ આવ્યો, પાડોશીએ કીધું હતું ને, એ કેટલા લાડવા ધરાવ્યા. ઠાકોરજીએ પાટું માર્યું. એ કે હું તારી છાશ રોટલી આરોગવા આવ્યો છું, ગામના લાડવા આરોગવા નથી આવ્યો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી વસ્તુનો અંગીકાર. વાત પેલા ઊંટ નહીં કરતા હતા, બરાબર ને? હવે ઓલાએ કીધું કે મારી છોકરીના લગ્નમાં મારે તારો 1 પૈસો ન જોઈતો, પણ મારે તારું કામ છે. કે શું?
એ કે છોકરાવાળાએ સામે શહેરમાં લગ્ન આવવાનું કરવાનું કીધું છે, તો હું 3 દિવસ જાઉં તો આ ઊંટને હાંચવે કોણ? તું હાંચવીશ? તારો ભાઈબંધ તારા માટે જીવ કાઢે, બોલ 3 દી હાંચવી શીખે કે. એટલે ઓલો તો દીકરીને લગ્ન કરવા સામેથી ગયો. એ કે સાંભળ, મારા ઊંટ છે ને પણ બધા હોઈ જાય ને ત્યારે તું હુંજે. જો એક બી જાગતો હશે ને તો આ મારા ઊંટ માંદા પડી જશે. ઓલો કે ઊંટને હુવડાવવા એમાં હું. હવે ઓલો તો ગયો. 9 વાગ્યા તો 20 ઊંટ તો હોઈ ગયા. 9:30 થયા ત્યાં તો 25 હોઈ ગયા. 12 વાગ્યા ત્યાં તો 30 સુઈ ગયા. 3 વાગ્યા તો 31 હોઈ ગયો. અને 4 વાગ્યા તો એક મારા જેવું અપલખણું હતું એ હોય જ નહીં. અને ઊંટનો અવાજ તમે સાંભળજો, એવો જોરથી અવાજ કર્યો, ઓલા 31 જાગી ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી એ કેવું છે, આપણા બધાની દશા આવી છે. આ ઊંટ ક્યારેય નહીં હુવે. આપણે આજે આ ચિંતા, કાલે પેલી ચિંતા, એમાં ને એમાં જીવન પૂરું થશે. પણ જો 32મું ઊંટે અવાજ કર્યો ને તો ઓલા 31 જાગી જશે. એટલે જીવનમાં પ્રભુની સાથે રહેવું હોય, પ્રભુની પાસે રહેવું હોય, પ્રભુને આપણા માથે રાખવા હોય તો ઊંટ 32 હોઈ જાય એની રાહ ન જોતા મારા વાલા. ઘણાય મને એમ કે ઈલાબેનમાં દીકરાને લગ્ન થાય પછી પુષ્ટ કરાવવું. એને દીકરો આવ્યો છે ને એટલે નિશાળે મૂકી દો એટલે પછી ઉપરવાળો રાહ જોશે તમારી. ઠાકોરજી કહેશે હાલો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એ માંડ્યો ધ્યાન. ગમે છે ના નહીં? પણ એવું કરીએ જ ખરા. અહીંથી ને બહાર નીકળ્યા એટલે તરત કહેશું શું? દર્શન કરીને તરત નીકળી જાજો, પછી રાતના મોડું ન કરતા. કહેશું કે નહીં કહે? પણ ક્યારે એવું કહ્યું કે જીવનમાં ઘણું મોડું થઈ ગયું છે, ક્યારે જવાનું છે ખબર નથી, છતાંય પણ એ ચિંતા કરતા નથી. મને એક કાઠિયાવાડનું મર્યાદા માર્ગનું ભોજન બહુ ગમે છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થયાના રવાના એ તો જવાના જવાના. વૈદ્ય કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડ્યા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાન. આ બધું સમજીએ છીએ ને, અને છતાંય આપણે બધા બધું સમજીએ છીએ. અમારે એક સંબંધી એમના ભાઈબંધના બહુ ગુજરી ગયા ને તો એણે રિયલ ડાયમંડની વીંટીના પાટલા, લગભગ 10 લાખની બંગડી હશે, અને બુટ્ટી આટલી તો વીંટી. એટલે હવે આમના ભાઈબંધ એટલે આપણે જવું તો પડે ને. મારે જે કહેવું છે આ લૌકિક ઉપરથી સાંભળવાનું છે બધાએ. એટલે ગયા અને એને એવું હતું મારી પાસે હીરા છે ને એટલે કોઈ પાસે નહીં, એવું અભિમાન. હવે અમે ગયા ને એટલે એની દીકરી મને કાનમાં કહેવાય, કાકી તમારે હોની કોઈ ઓળખીતો છે? મેં તો કેમ? એ કે આ બધું હોજી ગયું છે તો કાપીને કાઢવાનું છે. કોઈ હીરા જવા દે? એ ઓલા હોતા હોય ગાદલું દઈ દે, ઓઢવાની શાલ દઈ દે, પણ એના નામે બંગલો કોઈને દઈ દે? હીરા દઈ દે? આપણે આ બધું સમજીએ છીએ કે આપણે જશું પછી આ બંગલા ઉપર રીખવ દેસાઈના બદલે આકાશ દેસાઈ થતા વાર લાગશે. અને છતાંય મારું ઘર મારું કરીએ છીએ એટલે મરીએ છીએ.
તારું તારું કરીએ તો તારીએ. તો ઘણી બધી વાતો તમારી સાથે કરવી જ, પણ હંમેશા 1 કિલો પાણી હોય ને એમાં 1 કિલો જ મીઠું હમાય, પછી ઓગળે. એટલે તમને આજે બરાબર પાઈ દીધું છે. એટલે હવે આમાં બહુ ઓગાળવા જાય તો ગાંગડા રહી જશે. આગળ ફરી આવવું પડે. હા, એટલે આપણે બધાય જો વૈષ્ણવ કદી ઉદાસ ન હોય. તમે મને ક્યારેય ઉદાસ કાં તો હસતા જ જોઈએ અમે. મારે ઓલા ઓપરેશનમાંથી બહાર આવીને તો મેં સત્સંગ કર્યો હતો. તમને એવું જ કીધું છે. તો ત્યાં ઓલા ડૉક્ટર હતા, એ મને કહેતા હતા, આંટી તમને બરાબર છે? મેં કીધું હું બોલું છું બરાબર? મને કહ્યું એકદમ બરાબર. પાછા આમ જો બરાબર છે? મેં કીધું બરાબર છે. જો આ તો એનું કામ કરવાનું, દેહના દંડ તો મારે ને તમારે ભોગવવાના જ છે. પણ એ સત્સંગ કર્યો એટલી વાર ભૂલી ગઈ કે આ દેહના દંડ છે, એટલી વાર મારા પ્રભુમાં થઈ ગઈ. તો જીવનમાં રોજ જે વમળો આવશે, ચિંતાઓ આવશે, ઘણોય ના ગમતું થશે, ત્યારે જરાય મૂંઝાતા નહીં, જરાય ગભરાતા નહીં. પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ રાખજો. વ્રજવાસીઓ એક જ વાક્ય કે ઠાकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर. બસ આ વિશ્વાસે જીવજો અને વલ્લભના સિદ્ધાંતોને ભૂલતા નહીં. કોઈ દી ઠાકોરજીના દર્શન નહીં કરાવવાના, કોઈનું નહીં ધરાવવાનું, સમૂહમાં નહીં પધરાવવાના, અને કોઈનું લઈને ઉછીનું લઈને કે ઉધાર લઈને, જેટલું આપણી સત્તાનું છે. તમને બધાને કાંઈ ખોટું લાગ્યું હોય તો ક્ષમા કરજો, પણ તમારા બધાના મોઢા ઉપર જે હાવભાવ જોયા એના ઉપરથી મને એમ થયું કે આ તો બધા મારા છે. અને એનાથી વિશેષ શું કામ મને આનંદ આવ્યો, આજે બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે પીયું કે દસ. આ તમે ને હું બધા સોઈક છીએ, આપણા બધાનો ધણી એક જ છે, અલૌકિક. લૌકિક તો જુદા જુદા દરેક જન્મ બદલાવાના છે, પણ અલૌકિક તો એક જ છે. જેને હું જેટલી વાલી છું ને એટલા જ તમે બધા વાલા છો. એટલે ક્યારે એવું ના માનવું, મૂંઝાઈ જાઓ ને ત્યારે એન્ડ ટાઈમે પ્રભુ તમારું કામ કરશે, કરશે અને કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ.